શિયાળાની સિઝન જેમ જેમ જામતી જાય છે ત્યારે કુદરતી સૌંદર્યને માણવા જેવી એક અદ્ભુત ઘટના સામે આવી છે. રણ પ્રદેશમાં આ વર્ષે વિદેશી પક્ષીઓનો એક અનોખો મેળાવડો જામ્યો છે. વેરાન રણમાં ઠંડીનો ચમકારો શરૂ થતાની સાથે જ હજારો કિલોમીટર દૂરથી વિદેશી મહેમાનોનું આગમન થયું. દિવાળી બાદ ડિસેમ્બરની શરૂઆત થતાં શિયાળો ધીમે ધીમે જામી રહ્યો છે. આ બદલાતા હવામાનની સાથે જ રણના વેટલાઇન અને ટુંડી તળાવ જેવા વિસ્તારમાં એક સાથે 25,000થી વધુ પક્ષીઓનો જમાવડો થયો છે. આ પક્ષીઓ દર વર્ષે હજારો કિલોમીટર દૂર સાઇબેરિયાથી પ્રવાસ કરી અહીં આવે છે. આ ઝુંડમાં મુખ્યત્વે સફેદ અને ગુલાબી રંગના લેસર અને ગ્રેટર ફ્લેમિંગો સહિતના અન્ય નયનરમ્ય વિદેશી પક્ષીઓ જોવા મળે છે. કચ્છના નાના રણમાં છેલ્લા એક અઠવાડિયાથી ઠંડીનો ચમકારો વધતાની સાથે જ આ સ્થળાંતર કરનારા પક્ષીઓનું આગમન થઈ ચૂક્યું છે. ફ્લેમિંગો અને પેન્ટ્રા સ્ટ્રોક જેવા પક્ષીઓનું આ વિશાળ ઝુંડ હાલ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. આવા જ અવનવા વિડીયો જોવા માટે ફોલો કરો ઇન સેકન્ડ્સ.